Hello everyone. After a long time we are learning relative pronouns. હવે પરીક્ષાના ખૂબ જ ઓછા દિવસો રહ્યા છે અને આપણે ઘણું બધું સ્ટડી કરવાનું બાકી છે. તો આપણે આજે 10th ટોપિક રિલેટિવ પ્રોનાઉન્સ શીખવાનું છે. સંબંધક સર્વનામ. જો અહીંયા રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામનો ઉપયોગ નામના વર્ણની શરૂઆત કરવા માટે થાય છે. ટુ સ્ટાર્ટ અ ડિસ્ક્રિપ્શન ઓફ એ નાઉન. who, whose, which, that વગેરે. સી નાઉન નામ પછી મૂકવામાં આવતા રિલેટિવ્સ પ્રોનાઉન્સ ટુ મેક ઇટ ક્લિયર વિચ પર્સન ઓર થિંગ્સ વી આર ટોકિંગ અબાઉટ. એક્ઝામ્પલ્સ આપ્યું છે. હી ઇઝ ધ બોય હુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, જેનું ગુજરાતી થાય છે જેણે પહેલું ઇનામ જીત્યું તે આ છોકરો છે. જેણે. વુ, જેમ ક્વેશ્ચન માર્ક્સ માટે વુથી પ્રશ્ન પૂછાય છે એવી જ રીતના એને અહીંયા રિલેટિવ્સ પ્રોનાઉન્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સી એક્ઝામ્પલ સેકન્ડ. ધેટ ઇઝ ધ મેન હુઝ કાર વોઝ સ્ટોલન. હુઝ એટલે જેનું. કોનું, આપણે પ્રશ્નાર્થ જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે કોનું પૂછીએ છીએ? હુઝ. કોનું, કોનું, કોની, કોનો. અહીંયા જેનો, જેની, જેના. જેની કાર ચોરાઈ હતી તે પેલો માણસ છે. રેફર ટુ પર્સન. આઈ બોટ ધ બુક હુઝ ઓથર ઇઝ ગુજરાતી. રેફર ટુ થિંગ્સ. અહીંયા શું છે? હુઝ ઓથર ઇઝ ગુજરાતી. થિંગ્સને રેફર કરે છે જેના લેખક ગુજરાતી છે તે પુસ્તક મેં ખરીદ્યું. ઇઝ મોહનભાઈ ધ મેન ધેટ યુ સ્પોક અબાઉટ. રેફર ટુ પર્સન. ધેટ એટલે જેમની. જેમની તમે આ વાત કરી હતી શું તે વ્યક્તિ મોહનભાઈ છે? વિથ ક્વેશ્ચન માર્ક છે અહીંયા. ઓકે. શો મી ધ બેગ ધેટ યુ ફાઉન્ડ. જે બેગ તને મળી તે મને બતાવ. અહીંયા બેગ વસ્તુને રેફર કરે છે. બેગને રેફર કરે છે. અહીંયા મેન છે એટલે પર્સનને રેફર કરે છે. અહીંયા બુક છે એટલે થિંગને રેફર કરે છે. અહીંયા મેન છે એટલે પર્સન. કોઈ બી રિલેટિવ પ્રોનાઉન્સની આગળ શું છે એના આધારે તમારે એને રિલેટિવ પ્રોનાઉન્સ મૂકવાનું હોય છે. જો અહીંયા પછી હુ જે છે તે પીપલ માટે છે. હુઝ એટલે પીપલ અથવા થિંગ માટે છે. વિચ જે થિંગ માટે છે અને ધેટ છે તે થિંગ્સ, પ્લેસ અને પીપલ ત્રણેય માટે યુઝ થાય છે. સો અનધર એક્ઝામ્પલ. ધીસ ઇઝ ધ હાઉસ ધેટ વોઝ બિલ્ટ બાય માય ગ્રાન્ડફાધર. જે ઘર મારા દાદાએ બંધાવ્યું હતું તે આ છે. આ ઘર છે. હાઉસ થિંગ. પ્લેસ. હાઉસ છે એટલે પ્લેસ દર્શાવે છે. ધેટ લુક એટ ધેટ વાઝ વિચ વોઝ સોલ્ડ ફોર 1000 રૂપીઝ. રેફર ટુ થિંગ્સ. સી વાઝ જે 1000 રૂપિયામાં વેચાય તે ફૂલદાની જો. સેકન્ડ વન છે, સેકન્ડ ટોપિક છે નાઉન નામ વિશે વધુ માહિતી આપવા માટે મૂકવામાં આવતા રિલેટિવ પ્રોનાઉન્સ ટુ ટેલ અસ મોર અબાઉટ અ પર્સન ઓર થિંગ્સ. એક્ઝામ્પલ્સ આપ્યા છે અહીંયા જુઓ. ધ બોય હુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝ માય બ્રધર. બોયની આગળ છે બોય છે એટલે પર્સન રેફર કરે છે. ધ મેન હુઝ કાર વોઝ સ્ટોલન ઇઝ વેરી વરીડ. અહીંયા જો રેફર પર્સન મેન આપ્યું છે આગળ એટલે. નેક્સ્ટ વન. ધ બુક હુઝ ઓથર ઇઝ ગુજરાતી ઇઝ ધ બેસ્ટ સેલર. બુક થિંગ્સ રેફર કરે છે. ધ મેન ધેટ યુ સ્પોક અબાઉટ ઇઝ માય નેઈબર. મેન એટલે કે પર્સન આગળ ધેટ છે. સી એવી રીતે એક્ઝામ્પલ્સ આપ્યા છે અને અહીંયા એક્સરસાઇઝ છે જુઓ. જોઈન ધ સેન્ટેન્સ વિથ હુ. આ બધી એક્ઝામ્પલ સેન્ટેન્સ હુથી રેફર કરવાની છે. ત્યારબાદ અનધર સમ એક્સરસાઇઝ છે જુઓ. આ હુઝથી તમારે કરવાની છે અને આ છે વિચથી. સો ટિલ ધેન બાય બાય and hope you understand this topic relative pronouns. Thank you.